આજે પરિણામનો દિવસ છે અને 5 રાજ્યો સહિત ગુજરાતની પેટા ચૂંટણીના પરિણામ પર નજર છે। સૌથી પહેલા વાત ગુજરાતની કરીએ તો ગુજરાતમાં અત્યારે 11 વાગ્યા સુધીની અપડેટ એવું કહે છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર 11મા રાઉન્ડના અંતે પણ આગળ ચાલી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યના નિધન બાદ બેઠક ખાલી પડી, તેમના જ પુત્રને ટિકિટ આપવામાં આવી અને હવે થોડી વારમાં પરિણામ સ્પષ્ટ થઈ જશે। આ સિવાય સૌથી વધુ ચર્ચા છે પશ્ચિમ બંગાળની। માહિતી એવી મળી રહી છે કે પશ્ચિમ બંગાળમાં કટ ટુ કટ ફાઇટ ચાલે છે। ક્યારેક ભારતીય જનતા પાર્ટી આગળ છે તો ક્યારેક ટીએમસી આગળ ચાલી રહી છે। 11 વાગ્યા સુધીની અપડેટ એવું કહે છે કે બંને વચ્ચે બેઠકોનું અંતર ખૂબ ઓછું છે અને ગમે ત્યારે ગમે તે પક્ષે બાજી પલટી શકે છે। પશ્ચિમ બંગાળનું જે પરિણામ છે તે ખૂબ રસપ્રદ રહેવાનું છે। પાછલા દિવસોમાં આપણે જોયું કે ત્યાં જે પ્રકારે હંગામાની સ્થિતિ સર્જાઈ, ઈવીએમ ને લઈને બહુ બધા પ્રશ્નો ઉભા થયા। આ તમામની વચ્ચે પશ્ચિમ બંગાળના પરિણામ પર નજર રહેશે। તમિલનાડુમાં ચોંકાવનારા રુઝાન અત્યારે સામે આવી રહ્યા છે। જે ટ્રેન્ડ છે તે ટીવીકે જીત તરફ હોય તે બતાવી રહ્યું છે। ટીવીકે વિજયની પાર્ટી, અભિનેતા વિજયની પાર્ટી અને તેમની પાર્ટી અત્યારે સૌ કોઈને ચોંકાવી દીધા છે। ત્યાં એવું ચર્ચાતું હતું કે સ્ટાલિન જે છે, ડીએમકે જે છે તે પોતાની સીટ જાળવી રાખશે, પોતાની પાર્ટીની લીડ જાળવી રાખશે, પરંતુ અત્યારે માહિતી એવી મળી રહી છે કે ત્યાં પણ કોઈ મોટા ઉલટફેર થાય તો હવે નવાઈ નહીં। કેરળમાં યુડીએફ આગળ છે, પુડુચેરીમાં બીજેપી આગળ છે, તો જે પ્રકારની ચર્ચાઓ હતી તે જ। પણ અત્યારની મહત્વપૂર્ણ અપડેટ એ છે કે પશ્ચિમ બંગાળમાં શું થશે।